હું સુખી નથી, દુખી છો. ગોકર્ણ મહારાજ કહે છે આ દુનિયામાં બધા દુખી જ છે. ન ચંદ્રસ્ય સુખમ ન સુખમ ચક્રવર્તી દહ સુખમ અસ્તિ વિરક્તસ્ય મુનિ એકાંત જેવી ન. રાજાને એમ થાય હું સુખી, ચક્રવર્તી સુખી, ચક્રવર્તીને એમ થાય કે ઇન્દ્ર સુખી, ઇન્દ્રને એમ થાય બ્રહ્મા સુખી, બ્રહ્માને એમ થાય વિષ્ણુ સુખી. સુખ કોઈ તન દુખી, કોઈ ધન દુખી, કોઈ શરીરથી દુખી છે, કોઈ તન દુખી, કોઈ ધન દુખી, કોઈ ધન બિન રહત ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી રામ કે દાસ. ભગવાનના ભક્તો સુખી છે. પિતા હવે કામ કરો, તમે છે ને હવે વનમાં જાઓ. 2 શ્લોકમાં સરસ મજાનો ઉપદેશ આપ્યો છે અને 2 શ્લોકમાં સરસ મજાની સ્થિતિ વંદના. આવો એક શ્લોક ગાઈએ જેને ગોકર્ણ ગીતા કહે. કલાવતી ધર્મ ભજ સતતં કે ધર્મ સેવસ્ય સાધુ પુરુષ જિકામતુષ્ણં અન્યસ્ય દોષ ગુણચિંતનમસ્મોક્ત્વા સેવા કથા રસમહો નિતરાં વિભત્વા. પિતાજી વનમાં જાઓ. વન કેને કહેવાય? એને તો પિતાજીને વનમાં મોકલ્યા, પણ આપણે વનમાં ક્યારે જવાનું? જનક રાજા એક દિવસ, દશરથજી એક દિવસ મુગટ પહેરતા હતા અને મુગટ ટેડો થઈ ગયો એટલે એને બધું એમ છોડી દેવું છે જનક રાજાની. પણ એવી જ કથા છે, ક્યાંક ક્યાંક એવું પણ કહેવાય છે માથાનો ધોરો વાળ જોયો અને એમ થઈ ગયું કે બધું છોડી દેવાય. વનમાં જવું એટલે સમજો ને 51, 52. આ ગોકર્ણ મહારાજે એના પિતાને કીધું એમને આપણે બધાને આજ વાત કરી છે કે વનમાં ગયા પછી શું કરાય. એટલે જે 51, 52 વાળા છે એને લાગુ પડે આ શ્લોક. થોડો વાળ આવ્યો અને વિચાર આવ્યો બધું છોડી દેવાય. તો આપણે એવું નથી હો, તમે આપણે બધાને થોડો વાળ આવે તો આપણે વિચાર તો આવે જ. એવું કઈ ને એને જ આવ્યો આપણે આવે, આપણે તરત આવે કે ઇન્ડિકા, ગોદરેજ. એક પ્રસંગ એક સરસ મજાની યાદ આવી ગયો. એક ઘરમાં પ્રસંગ સાંભળવા જવું. એટલે અઠવાડિયાની વાર હોય, અઠવાડિયા પહેલા એક રિવાજ આવે. પ્રસંગ પહેલા અઠવાડિયા પહેલા એક રિવાજ, ભલે આમાં વિધિ વિધાનમાં નથી પણ એ આપણે કરીએ. બધા ગઈઠાઓ બધા રકાબી લીધી, બ્રશ લીધું. હવે તો સમજી ગયા ને ઇન્ડિકા. બધા લાઈનમાં બેઠા હતા, બધા કરતા હતા આમ ટચિંગ. તો પેલા ક્યાં આવા પાર્લર હતા? પેલા તો આમ જ હતું બધું. એટલે પછી આમ બધું કરતા હતા ને એવામાં એના એ જ ઘરનો 5 વર્ષનો દીકરો ઈ આ બધા જોયું ને એમ કે આવું બધું કરાતું હોય છે એટલે એ ગયો અંદર. ઘરમાં જઈ પોતાની બેગ ઉગાડી. બેગ ઉગાડીને જે પેન્સિલ કલર હોય ને, સ્કેચ પેન ના કલર, એવા કલર લીધા. એ કલર લીધા અને એમાંથી વ્હાઈટ કલર લીધો. વ્હાઈટ કલર લઈને ઓલા બધા કાળા કરતા હતા એની સામે તોરા કરે વ્હાઈટ કલર થી. એટલે ઓલા વડીલોએ કીધું કે અમારે તો ધોરામાંથી કાળા કરવાના છે, તારા તો ઓલરેડી કાળા છે, તું કા ધોરા કર? તો છોકરાએ સુંદર જવાબ આપ્યો કે મને ખબર છે મારું તો કાળા છે, તમે બધા કાળા કરો, મારું તો ઓલરેડી કાળા, હું ધોરા એટલે કરું કે અઠવાડિયા પછી ઘરમાં પ્રસંગ છે, કોક એક વડીલ તો ઘરમાં જોશે ને, એકાદો વડીલ તો જોશે ને, એકાદો વડીલ રાખજો ઘરમાં પ્રસંગ હોય ત્યારે. બધા નાના નાના નો થઈ જતા, એકાદો વડીલ જોહે.